ગમે તે વસ્તુ લાવો તો એને ધરાવો, બરોબર? તો કહેશે કે માતાજી એને ધરાવાથી શું થશે? અમુક તો એવું કે 12 મહિને એકવાર નિવેદન એટલે આવી જાય, આ બધું ના હોય, શું કરવાનું હોય? એવાનું વાપરવું. પછી કે એક દાડો જો ભોણું ધરાવવાનું ભૂલી જાય ને તો કે માતા મારી નાખશે, કે ગોડી છે માતા? કે તમે એક દાડો કદાચ ભોણું આજે ધરાવીને કાલ ભૂલી ગયા તો તમને મારે? એટલે આવો ડર કોઈ ગાલે કે ભાઈ આ નવું કરવટું ના કરાય, આવનારી વસ્તી નહીં કરે તો આવું, આવો ડર હાલ છે. શું ડર હાલ છે? તમે અત્યારે આ બધું કરો છો, આવનારી વસ્તી નહીં કરત તો શું માતા ખાઈ જશે? ખાઈ જાય? આવનારી વસ્તીને તમારી માતા આશીર્વાદ રૂપે અને એવી પ્રેરણા હાલ છે ને એ જાતે તમારા કરતા હારી ભક્તિ કરે.